નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં 6 દિવસના 15 લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ પણ દોડધામમાં બચી ગયું છે। તાવ, શરદી, ઉધરસ અને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાનો તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્ચર બાદ દર્દીનું મોત નીપજે છે। જોકે 6 દિવસ બાદ મોત રોકવાનું તો દૂર, આરોગ્ય વિભાગ બીમારી પર પકડી શક્યું નથી। ત્યારે ભયનો માહોલ છવાયો છે। જોકે મામલતની ગંભીરતા જોતા હાલ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાં ટીમો 25 ઉતારી છે અને ડોર ટુ ડોર ફરી લોકોનું નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે। ગામની દરેક શેરીઓમાં દવાનો છંટકાવ હાથ ધરાયો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કચ્છમાં પહોંચી ગયા છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। ફરી એકવાર ચાંદીપુરા વાયરસ બાદ ફરી એકવાર આ ભેદી બીમારી યાદ છે, જેનો ભેદ હજી સુધી ઉકેલાઈ શક્યો નથી। ટપોટપ 15ના મોતથી સમગ્ર કચ્છમાં હાહાકાર મચી ગયો છે, સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે। આરોગ્ય મંત્રી તંત્ર પણ દોડતું થયું છે। કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં 6 દિવસમાં 15 લોકોના મોત થયા છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે કેટીવી ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, 15 દિવસમાં જે લોકોના મોત થયા છે, 6ના મોત થયા છે, તંત્ર દ્વારા કામગીરી તો હાથ ધરાઈ રહી છે, પરંતુ ખરેખર આ શું બીમારી છે તે જાણી શકાતું નથી। શું વધુ વિગત? આપને હું કહેવા માંગીશ કે રાજ્યનો સૌથી છેવાડાનો જિલ્લો છે કચ્છ અને ત્યાં સૌથી છેવાડાનું ગામ છે લખપત, જે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલ છે। ત્યાં છેલ્લા એક સપ્તાહમાં એટલે કે 6 કે 7 દિવસમાં ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસના અસંખ્ય કેસ આવી રહ્યા છે। આવા કેટલાક કેસોમાં શંકાસ્પદ રીતના જોઈએ તપાસ કરવામાં આવી છે જે હેલ્થ વિભાગ દ્વારા। આરોગ્ય વિભાગનું કેવું છે કે તાત્કાલિક અસરથી ન્યુમોનિયા થાય છે અને આ 6 દિવસમાં લગભગ 15 થી વધુ લોકોને સારવાર મળે તે પહેલા તેના મૃત્યુ થયા છે। આ આંકડો બહાર આવતા રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ, સ્થાનિક તંત્ર દોડતું થયું છે। રાજ્ય સરકાર અત્યારે લગભગ 25 થી વધારે આરોગ્ય વિભાગની ટીમો છે તેને લખપત અને તેની આસપાસના વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેલન્સ માટે ઉતારી છે। લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે આપને શરદી, તાવ, ઉધરસ જેવી કોઈ પણ બીમારી એવું તમને લાગતું હોય કે તમારે તો તમે સરકારને સહકાર આપો અને સારવાર માટે તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલ અથવા આરોગ્ય ટીમનો સંપર્ક કરો। આ અલગ અલગ લોકો જે લોકોના મૃત્યુ થયા છે કે જે ભેદી બીમારી છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે। તે સેમ્પલ પુનાની જીઓલોજીકલ જો રિસર્ચ સેન્ટર છે ત્યાં મોકલવામાં આવ્યા છે। રાજ્ય સરકારે પણ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને રાજ્ય સરકારના 2 મંત્રીઓ અત્યારે કચ્છમાં છે, પ્રફુલ પાનસેરિયા અને ઋષિકેશભાઈ પટેલ। આ બંને બેઠક યોજી અને સમીક્ષા પણ કરી છે, પણ હજી સુધી તે નક્કી નથી થતું કે આ બીમારી કઈ છે। પણ આરોગ્ય વિભાગનું કેવું છે કે ન્યુમોનિયા એટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે જેની કારણે જે મલ્ટીપલ પર્પર ઓર્ગન હોય તે ફેલ થઈ રહ્યા છે। એટલે ભૌમિક, કહી શકાય કે આના સિમ્પટમ્સ જે છે તે તાવ, શરદી, ઉધરસ અને થોડા ટાઈમમાં ન્યુમોનિયાના લક્ષણો કહી શકાય કે આ જે તમામ લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે। બિલકુલ, જે લોકોના મૃત્યુ થયા છે ને તેના સિવાય જે લોકો બીમાર છે, જેના આસપાસની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવે છે, અત્યારે જે ગુજરાત આરોગ્ય વિભાગ છે તેમનું કેવું છે કે જે લક્ષણ છે તેમાં તાવ, શરદી, ઉધરસ સૌથી વધારે છે। એટલે કે તે લક્ષણ બાદ આ ન્યુમોનિયા ફેલાઈ રહ્યો છે અને જે ન્યુમોનિયા છે તે ન્યુમોનિયા ફેલાયા બાદ તેમાં મલ્ટીપલ ઓર્ગન એટલે કે શરીરના અંદરના અંગો ફેલ થઈ રહ્યા છે। તેથી સરકારે અપીલ કરી છે કે જે લોકોના વિસ્તાર કે તેની આજુબાજુ કચ્છમાં જેને શરદી, તાવ, ઉધરસની સામાન્ય પણ જો ફરિયાદ હોય તો તાત્કાલિક દવા લઈ સારવાર કરાવે। આપને હું ફરી એકવાર કહેવા માંગીશ કે કેટલાક સેમ્પલો પુનાની જીઓલોજીકલ જો રિસર્ચ સેન્ટર છે ત્યાં મોકલવામાં આવ્યા છે। તે સેમ્પલનું પૃથ્થકરણ કરશે, ત્યારબાદ ખ્યાલ આવશે કે એક્ઝેક્ટ આ બીમારી કઈ છે। પણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ન્યુમોનિયા રાજ્ય સરકારનું કેવું છે, પણ ન્યુમોનિયામાં જે રીતના આંકડો વધી રહ્યો છે, 6 દિવસમાં 15 લોકોના મોત અને બીજા 2 લોકો ગંભીર હતા, તેને કારણે રાજ્ય સરકારની ચિંતા વધી છે કે જો આ બીમારી ન્યુમોનિયા ન હોય અને આ કોઈ બીજી બીમારી હોય અને જે ઝડપે ફેલાઈ રહી છે તો આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક બીજા લોકોને પણ અસર કરી શકે છે। એટલે ભૌમિક, માત્ર કચ્છમાં જ આ જે સિમ્પટમ્સ છે તે લોકોમાં દેખાઈ રહ્યા છે અને માત્ર કચ્છના લોકોમાં જ આ જે સિમ્પટમ્સ દેખાતા તેના મોત થયા છે કે અન્ય કોઈ જગ્યાએ પણ આ ટાઈપના કોઈ દર્દીઓના આ સિમ્પટમ્સના કારણે મોત થયા હોય તેવી કોઈ માહિતી મળી હોય? અત્યારે જોવા જાય તો કચ્છમાંથી જ આ સિમ્પટમ્સ સામે આવ્યા છે। આમ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ જે પૂરના પાણી ભરાઈ ગયા હતા ત્યારબાદ રોગચાળાની ભીતિની વચ્ચે અસંખ્ય કેસો આવી રહ્યા છે।
પણ અત્યારની જે પરિસ્થિતિ છે તે કચ્છમાં વધારે છે, એટલે કે આ સિમ્પટમ્સ ત્યાં છે, આ બીમારી ત્યાં છે. હું આપને બીજું કહેવા માંગીશ કે કચ્છમાં પણ ભારે વરસાદ થયો હતો, આ વિસ્તાર છે તે આખો રણ પ્રદેશની વચ્ચે ઘેરાય છે, એટલે કે પાણી જે ભરાયેલા હતા ત્યારબાદ ત્યાં રોગચાળો, ગંદકી એટલી હતી કે રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા હતી. દવાનો છંટકાવ કરવામાં આવ્યો, સાફ સફાઈ કરવામાં આવી, પણ આ જ વિસ્તારમાં જે ખેડૂતો છે તે માલઢોરો સાથે છે અને તેથી માનવામાં આવે છે કે પાણી, જે પૂરના પાણી ભરાયેલા હતા તેને કારણે એક તો ગંદકી ઉભી થઈ, બીજું માલઢોરો હતા તેને કારણે કોઈ સિમ્પટમ્સ બહાર આવ્યા હોય. તો અત્યારે તો કચ્છની છે, આખા રાજ્યની સરકાર કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી, પણ રાજ્ય સરકાર એટલી સતર્ક છે કે આ બીમારી ક્યાંય કચ્છની બહાર ન ફેલાય અને ક્યાંય પણ કોઈને અસર ન કરે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. તેથી જ આપને કહું છું કે ત્યાં અત્યારે આરોગ્ય વિભાગની 25 ટીમો છે, સરકારી અધિકારીઓને ત્યાં કેમ્પ કરવાની સૂચના આપી છે. પ્રફુલ પાનસેરિયા, રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતે આખું સુપરવિઝન કરી રહ્યા છે. જી ભૌમિક, અમારી સાથે જોડાવા બદલ, આ માહિતી આપવા બદલ આપનો આભાર. તો કચ્છમાં અત્યારે જે ટપોટપ લોકોના મોત થઈ રહ્યા છે, પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, તંત્ર દોડતું થયું છે, આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને સતત પ્રયત્ન કરી રહ્યા છે કે કચ્છની બહાર આ જે બીમારી છે તે ના ફેલાય તેના માટે ખાસ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે પરિસ્થિતિ આપણે જોઈ હતી, જે પરિસ્થિતિ આપણે વરસાદ બાદ જોઈ હતી અને ત્યાં પણ આપણે જોયું હતું કે કચ્છમાં ભારે વરસાદ હતો અને તેના કારણે ત્યાં પાણી ભરાયા હતા, તે જગ્યાએ પણ રોગચાળો ફેલાવાની ભીતિ હતી અને અંતે આ રોગચાળો ફેલાયો. ત્યારે હવે જે સેમ્પલ લેવામાં આવ્યા છે ત્યારબાદ જ જાણી શકાય છે કે ખરેખર આ બીમારી કયા કારણોથી થઈ છે તે જાણી શકાશે. પરંતુ હાલ કચ્છના જે મંત્રીઓ છે તે દોડતા થયા છે અને કચ્છમાં અત્યારે તમામ લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. श्री ऋषिकेश भाई पटेल साहब और हमारे माननीय प्रभारी मंत्री श्री प्रफुल्ल भाई पानसेरिया साहब ने आज अभी सर्किट हाउस में अधिकारियों के साथ सबके साथ बैठक ली. जो अभी परिस्थिति है लखपत में उसका जायजा लिया, साथ साथ आगे के लिए क्या तैयारी करनी है उसकी पूरी सूचनाएं दी गई. जो कोई गैप्स हैं उसकी लिए क्या पूर्व तैयारी करनी है प्रिकॉशन के तरीके से उसकी सूचनाएं दी गई. साथ साथ अहमदाबाद से जो वायरल एक्सपर्ट्स आए हैं उनके साथ भी उन्होंने पॉसिबल कॉजेज और जो केसेस अब तक हुए हैं उसकी डिटेल में चर्चा विचारणा करी. अभी मैं कुछ ऐसा नहीं कह सकता, एक बार एनआईवी पुणे की रिपोर्ट्स आती हैं उसके बाद ही हम लोग कुछ. તો અંબાજી ભાદરવી મેળામાં એક્સ્ટ્રા બસો દોડાવાશે. ભાદરવી પૂનમના મેળાને લઈ 1100 એક્સ્ટ્રા બસો દોડાવાશે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો. દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા અંબાજીમાં 10 હંગામી બૂથ ઉભા કરાશે. મુસાફરોને એસટીમાં અગવડ ના પડે તે માટે ખાસ વધુ બસ દોડાવવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. દૂર દૂરથી લોકો ભાદરવી મેળાનો મજા માણવા માટે આવતા હોય છે, અંબાજી માના દર્શનનો લાહો લેતા હોય છે. અંબાજી ભાદરવી મેળાના એક્સ્ટ્રા બસો પણ દોડાવાશે. ભાદરવી પૂનમના મેળાને લઈ 1100 એક્સ્ટ્રા બસો દોડાવાશે. કારણ કે અલગ અલગ જગ્યાએથી દરેક જગ્યાએ અત્યારે મા અંબાના દર્શનાર્થીઓ ઉભરાતા હોય છે, જેને લઈને 11 બસો એક્સ્ટ્રા દોડાવવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો. આ મેળામાં દૂર દૂરથી લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે. દર્શનાર્થીઓને તકલીફ ન પડે, તેને અગવડ ન પડે તેના માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા અંબાજીમાં 10 હંગામી બૂથ ઉભા કરાશે. મુસાફરોને એસટીમાં અગવડ ન પડે તેના માટે ખાસ આગળથી જ પગલાં લેવામાં આવ્યા છે, જેથી શાંતિપૂર્વક તેઓ અંબાજીમાના મંદિરે દર્શન કરી શકે અને ત્યાં મુસાફરીમાં કોઈ પણ જાતની અગવડ ન પડે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે દીપક સોલંકી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. દીપક, 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે, શું વધુ વિગત? આમ એસટીના 4 વિભાગ દ્વારા મેળાનું સંચાલન કરવામાં આવ્યું છે, જેમાં એસટી વિભાગની 13 કર્મચારીઓ સેવામાં ખડે પગે ઉભા રહે છે. દીપક, અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે 1100 બસો દોડાવવાનો, તે ખાસ કરીને કયા કયા રૂટ પરથી વધુ બસ મૂકવામાં આવી છે?
જો ચોક્કસથી વાત કરવામાં આવે તો હિંમતનગર, પાલનપુર, મહેસાણા, અમદાવાદ આમ 4 જગ્યાથી વધારો બસો મૂકવામાં આવ્યું છે, જેમાં યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જી દીપક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો અંબાજીબાનો બેડો છે તેનો લાહો લેવા દૂર ભક્તો આવતા હોય છે. બસમાં હોય કે પછી ગાડીમાં હોય કે પદયાત્રી હોય, તમામ લોકો અત્યારે માના દર્શન કરવા માટે અંબાજીમાં ભારે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે, માના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા પણ ખાસ 10 હંગામી બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. લોકોને અવર જવર માટે કોઈ પણ જાતની અગવડ ન પડે તેના માટે ખાસ તકેદારી રાખી અને 1100 નવી રૂટ બસ તૈયાર કરાઈ છે. તો સુરતમાં ઉમરપાડામાં વરસાદ બાદ સૌંદર્ય ખીલ્યું. સુરત જિલ્લાની એકમાત્ર દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો છે. ઉમરપાડાના દેવતણ ગામની સીમમાં આવેલો છે ધોધ. જંગલોની વચ્ચોવચ્ચ આવેલો છે દેવઘાટ ધોધ. દેવઘાટ ધોધના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દેવઘાટ ધોધના સૌંદર્યના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે. વરસાદ બાદ ખીલી ઉઠ્યું છે ઉમરપાડા, જેમાં સુરતના ઉમરપાડામાં અત્યારે ધોધમાર વરસાદ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ વરસાદ પડી શકે છે. ત્યારે હાલ જે ડ્રોન દ્રશ્યો છે તે સામે આવ્યા છે. સુરતના ઉમરપાડાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સુરત જિલ્લાનો એકમાત્ર દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો છે. દૂર દૂરથી લોકો તેને જોવા માટે આવતા હોય છે, તેની મજા માણતા હોય છે. ઉમરપાડાના દેવતણ ગામની સીમમાં આવેલું છે આ ધોધ. જંગલોની વચ્ચોવચ્ચ આવેલો છે દેવઘાટ ધોધ. દેવઘાટ ધોધના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દેવઘાટ ધોધના સૌંદર્યના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. આપ જોઈ રહ્યા છો દેવઘાટ ધોધના દ્રશ્યો. અત્યારે સુરતમાં આવેલો છે આ ધોધ અને ઉમરપાડા પાસે આવેલો છે આ ધોધ. સુરતના જિલ્લાનો એકમાત્ર દેવઘાટ ધોધ, જ્યાં લોકો આને જોવા માટે દૂર દૂરથી અહીંયા ઉમટતા હોય છે અને સૌંદર્ય અત્યારે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે કિરણસિંહ ગોહિલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. કિરણસિંહ, સુરત ઉમરપાડામાં અત્યારે જે વરસાદ બાદ સૌંદર્ય ખીલ્યું છે, કેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ સાથે વરસાદની પણ વિગત આપશો. કિરણ, જે ઉમરપાડા તાલુકો છે, જંગલોથી ઘેરાયેલો આ આખો તાલુકો છે અને સુરત જિલ્લાનો આ તાલુકો છે, તેને ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ચોમાસામાં સૌથી વધુ વરસાદ છે તો ઉમરપાડા તાલુકામાં આ વરસાદ પડતો હોય છે. ગઈકાલની જો વાત કરું તો 6 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ઉમરપાડા તાલુકાની અંદર નદી નાળા ચેકડેમ કે જે ઓવરફ્લો થયા હતા. અને ખાસ કરીને સૌથી મહત્વની બાબત એ છે કે ઉમરપાડા તાલુકાનું જે દેવતણ ગામ છે અને દેવતણ ગામની સીમની અંદર જે જંગલ વિસ્તાર આવેલો છે, તે જંગલ વિસ્તારમાં દેવઘાટ કરીને સુરત જિલ્લાનો એકમાત્ર એવો ધોધ છે કે જ્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને આખા જંગલથી ઘેરાયેલો વિસ્તાર છે, જાણે પૃથ્વી લોકનું સ્વર્ગ હોય એવો માહોલ ત્યાં જોવા મળતો હોય છે. એટલે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. ધોધ ઓવરફ્લો થયો છે, એનું જે ઝરણા જે પડી રહ્યા છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સહેલાણીઓ આવતા હોય છે દૂર દૂરથી અને ખાસ કરીને વન વિભાગ અને સ્થાનિક પોલીસ ત્યાં કોઈ એવી કોઈ ઘટના ન સર્જાય, કોઈ અકસ્માત ના તેની તકેદારીના ભાગરૂપે ત્યાં ખરે પગે તેઓ પણ હોય છે. પરંતુ હાલ જે દ્રશ્ય જે જોવા મળી રહ્યા છે, ચોમાસાને લઈને આખું જંગલ લીલુંછમ થઈ ગયું છે અને ખાસ કરીને આ જે દેવઘાટ ધોધ છે તે અદભુત સોળે તળાએ ખીલ્યો છે અને સહેલાણીઓ છે તે મોટી સંખ્યામાં ત્યાં ઉમટી રહ્યા છે. સરકારે પણ ઇકો ટુરિઝમ તરીકે આ સ્થળ છે તેને વિકસાવ્યું છે, કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપ કર્યું છે. પરંતુ આજે આ જે સ્થળ છે તે ખરેખર અદભુત અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જી કિરણસિંહ, સમગ્ર વિગત આપવા બદલ આભાર. તો સુરત જિલ્લાનો એકમાત્ર દેવઘાટ ધોધ જે ઓવરફ્લો થતા ત્યાં સહેલાણીઓ પણ ઉમટી પડ્યા છે. ડ્રોનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અદ્ભુત નજારો, કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો દેખાયા છે. તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો આજે દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમની અસર થતા હવામાન વિભાગે આગામી 48 કલાક માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં
ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતની 3 વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં આગાહી કરાઈ છે। નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારીમાં પણ પડી શકે છે વરસાદ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ એટલે કે 48 કલાકમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે। ખાસ કરી અરવલ્લી, મહીસાગરમાં, ભરૂચ, નર્મદા, સુરત, તાપી પડી શકે છે વરસાદ। ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં પણ વરસાદની શક્યતા છે। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતને મેઘો મહેરબાન થયો તે રીતે વરસી રહ્યો છે। દરેક જગ્યાએ અત્યારે પાણી થઈ ગયા છે। ખાસ કરી અરવલ્લી, મહીસાગરમાં પણ અનરાધાર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે વધુ એકવાર આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે ગુજરાતની 3 સિસ્ટમ સક્રિય થતી હવામાન વિભાગે 48 કલાક માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। વાતોનું છે કે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી હતી તે અંતર્ગત વરસાદ વરસી રહ્યો છે। વધુ આગાહી 48 કલાક માટે કરવામાં આવી છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમની અસર છે, જેના કારણે આગામી દિવસોમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ આગાહી કરાઈ છે। નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો જૂનાગઢ માંગનાથ રસ્તાને લઈને વેપારીઓનો વિરોધ નોંધાઈ રહ્યો છે। મનપાએ હાથ ધરેલી કામગીરીને લઈને વિરોધ કરાયો છે। વેપારીઓએ રસ્તાઓ ખોદી નાખવા કર્યો છે વિરોધ। દુકાનોની ઓટલાની તોડફોડ કરી દેતા રોષ વ્યક્ત કર્યો છે। 10 થી 12 દિવસ કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી છે। જૂનાગઢનો સાંકડો રસ્તો માંગનાથ રોડ પર આવેલો છે અને આ માંગનાથ રોડ પરના સાંકડા રસ્તાને પહોળો કરવા માટે થઈ છેલ્લા 2-3 દિવસથી મનપાએ કામગીરી આદરી છે। કરવાની આ કામગીરીને કારણે હાલમાં વેપારીઓ પરેશાન થઈ ગયા છે। મનપાએ વેપારીઓના 100 જેટલા વેપારીઓના ઓટાઓના પર બુલડોઝર ફેરવી દીધું છે અને રસ્તાઓ ખોદી નાખ્યા છે, જેને કારણે વેપારીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે। ત્યારે તંત્રનું કહેવું છે કે સાંકડો રસ્તો પહોળો કરવા માટે થઈ મનપાએ વેપારીઓના ઓટલાને તોડી પાડ્યા છે। જૂનાગઢનો સાંકડો જૂનાગઢમાં ઉપલા દાતારની જગ્યામાં મેળો યોજાશે। આગામી 13 સપ્ટેમ્બરથી ઉર્સના મેળાનો થશે પ્રારંભ। દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોથી બહાર લવાશે। ગુફામાંથી બહાર કાઢી પૂજા વિધિ અને દર્શન કરાવાશે। દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોને બહાર લવાશે અને ત્યારબાદ ગુફામાંથી બહાર કાઢી પૂજા વિધિ કરી દર્શન કરાવાશે। જૂનાગઢમાં ઉપલા દાતારની જગ્યાએ મેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે ગુફામાંથી પૂજા વિધિ કરી બહાર કઢાયેલા આભૂષણોને દર્શન કરાવશે અને ત્યારબાદ આ સમગ્ર શણગાર ફરીથી કરવામાં આવશે। આગામી 13 સપ્ટેમ્બરથી ઉર્સના મેળાનું થશે પ્રારંભ।